નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં જ હશો. આપણે જે યુનિટ ટેસ્ટ છે એની તૈયારી બધા લાગ્યા હશો. તો આવી યુનિટ ટેસ્ટની જે તૈયારી છે એની અંદર તમે વ્યવસ્થિત રીતે જે માહિતી હોય એને ધ્યાનમાં રાખજો. આમ તો લગભગ તો આ લેક્ચર તમે ભણશો ત્યાં સુધીમાં યુનિટ ટેસ્ટ જે છે એ કદાચ પૂરી પણ થઈ ગઈ હોય. એટલે એની અંદર જેમ આપણે કીધું એમ ભલે યુનિટ ટેસ્ટની કાંઈ આપણે બીક રાખવાની જરૂર નથી, પણ આ જે બધા ચેપ્ટર છે એની અંદર એવી બધી માહિતી જે છે કે જે તમે આગળ ક્યાંય એને વિસ્તૃત ભણ્યા નથી, એટલે તમને થોડીક નવી લાગશે અને થોડુંક યાદ રાખવામાં થોડુંક આપણને વધારે મહેનત કરવી પડશે. અઘરું નથી પણ થિયરિકલ છે અને યાદ રાખવામાં થોડુંક આપણે વધારે વખત રિવિઝન કરવું પડે, જેથી કરીને આપણને સરળતાથી યાદ રહી જાય. એટલે આ બધી માહિતી જે છે એને આ રીતે વ્યવસ્થિત રીતે થોડીક વધારે વખત રિવિઝન કરીને અને લખીને એને ધ્યાનમાં રાખજો, તો આપણને એ સરળતાથી યાદ રહેશે. અને ખાસ કરીને આપણી બોર્ડની પરીક્ષા, પછી આપણી ખાસ કરીને નીટની કે ગુજકેટ જેવી પરીક્ષાઓની અંદર આપણે સરળતાથી એના જવાબ છે એ લખી શકશું. આપણે વનસ્પતિ વર્ગીકરણની અંદર એની સામાન્ય જે માહિતી જોઈતી કે આવું વર્ગીકરણ જે છે એ પહેલાં જે આપણે આગળ જે જોઈ ગયા જૈવિક વર્ગીકરણની અંદર એ રીતે એમાં કઈ રીતે કરવામાં આવતું હતું, અને પછી ખાસ કરીને હવે અત્યારની જે વર્ગીકરણ પદ્ધતિઓ છે એની અંદર જુદા જુદા સજીવોનું જે વર્ગીકરણ છે એ કઈ રીતે કરવામાં આવે છે. તો આવા લક્ષણોના વિકાસના જે કંઈ આપણે તબક્કાઓની જાણકારી જે છે એ અલગ અલગ વિજ્ઞાનના સાધનોને કારણે આપણને મળી, એના આધારે જુદી જુદી રીતે આવું વર્ગીકરણ જે છે એ અલગ અલગ સજીવો માટે આપણે કરીએ છીએ. અને એના આધારે વિવિધ પ્રકારના જે સજીવો છે એની વર્ગીકરણ પદ્ધતિઓ છે એ આપણે વિકાસ કરેલી છે. તો એની અંદર હવે જે આપણે આગળ જોયું હતું એમ બેન્થામ અને હોકર નામના વૈજ્ઞાનિકે જે બધી વનસ્પતિઓનું વર્ગીકરણ આપેલું છે એમાં અહીંયા આપણે સૌ પ્રથમ જે આવી લીલ નામની જે વનસ્પતિ છે એનું વર્ગીકરણ આપણે હવે અહીંયા જોવાનું છે. તો લીલનું વર્ગીકરણ કે જેના વર્ગીકરણની જે પ્રક્રિયા છે એની અંદર ખાસ કરીને આવી લીલ જે છે એ સામાન્ય રીતે મોટાભાગના આવા જે એના લીલના પાછા જેમ ફૂગના વર્ગ આવ્યા, એસિડિયોમાઇસેટિસ ને જે બધા આપણે એના ફૂગના જેમ વર્ગ જોયા હતા, એમાં અહીંયા લીલના પણ કેટલાક વર્ગ જે છે આપણને આપવામાં આવેલા છે. અને આ રીતે આવી લીલ જે છે એના જે લક્ષણો છે એને આપણે યાદ રાખવા માટે ફૂગની જેમ જ એને આપણે વિભાગ પાડીને સરળતાથી યાદ રાખી શકીએ. જેમાં પહેલાં ખાસ કરીને આવું લીલનું નિવાસ સ્થાન, એનું સ્થાન એટલે આપણે બીજા અર્થમાં કહીએ તો એનું નિવાસ સ્થાન. સ્થાન એટલે એનું નિવાસ સ્થાન એટલે ક્યાં જોવા મળે, આવી લીલ છે ક્યાં ઉગેલી જોવા મળે, એનું સ્થાન એટલે નિવાસ સ્થાન. તો ખાસ કરીને જેની અંદર પછી નિવાસ સ્થાનની અંદર કદાચ એના પોષણનો કે એવો કોઈ મુદ્દો જે હોય એ પણ એની અંદર આપેલો હોય, તો એ પણ આપણે એની અંદર સાથે ખાસ કરીને રાખવાનો. કારણ કે બધી વનસ્પતિઓ આમ જોઈએ તો પોષણની દ્રષ્ટિએ સ્વપોષી છે, એટલે કે પોતાની જાતે એ ખોરાક નિર્માણ કરી શકે છે. અને આવી જે વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાની જાતે ખોરાક બનાવે છે. એટલે આવી જે લીલ છે એ પણ સામાન્ય રીતે હરિતદ્રવ્ય ધરાવતી એનું જે અંગ છે એ સાદા અથવા સુકાયક સ્વરૂપે સ્વયંપોષી અને મહદઅંશે જલજ એટલે કે મીઠા પાણીમાં અથવા ખારા પાણીમાં
એમ બંને જગ્યાએ નિવાસસ્થાન કરતી જોવા મળે છે. એટલે આવી લીલ છે એ સમાન રીતે સાદા, સુકાયક અને સ્વયંપોષી સ્વરૂપે જોવા મળે. એટલે કે એમાં હરિતદ્રવ્ય આવેલું છે, એટલે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક છે એ પોતાની જાતે નિર્માણ કરી શકે છે. અને એનું નિવાસસ્થાન મોટે ભાગે ક્યાં છે? તો કે મોટે ભાગે જલજ એટલે કે પાણીમાં એ વસવાટ કરતી જોવા મળે. આમ છતાં ઘણી બધી લીલ છે એ અન્ય નિવાસસ્થાનની અંદર પણ જોવા મળે છે. આવા અન્ય નિવાસસ્થાનો ક્યાં? તો કે લીલના અન્ય નિવાસસ્થાનની અંદર ખાસ કરીને એ ભેજવાળા પથ્થરો ઉપર, જમીન ઉપર, લાકડા ઉપર, એવા વિસ્તારની અંદર પણ આ પ્રકારની લીલ છે આપણને જોવા મળે છે. ભેજવાળા પથ્થરો હોય એના ઉપર પણ લીલ ઉગેલી જોવા મળે, જમીન ઉપર એ જોવા મળે, અને લાકડા ઉપર પણ આવી લીલ છે એ વિકાસ પામેલી જોવા મળે છે. એ જ રીતે આવા પ્રકારની લીલ છે એ ઘણી વખત સહજીવી તરીકે જોવા મળે, જેનું ઉદાહરણ આપણે આગલા પાઠની અંદર જોઈ ગયા, લાઇકેન્સ. તો લાઇકેન્સ જે છે એ લીલ અને ફૂગનું સહજીવન છે. એમાં લીલ અને ફૂગ કાયમ માટે સાથે જોવા મળતા હોય તો આપણે એને લાઇકેન કહીએ. એટલે લાઇકેન્સ એ જે છે એ કોઈ નવું સજીવ નથી, પણ એ શું છે? તો કે લીલ અને ફૂગનું સહજીવન છે. એ કોઈ નવા સજીવ તરીકે જોવા મળતું નથી, પણ લીલ અને ફૂગના સહજીવન તરીકે એ જોવા મળે છે. એ જ રીતે કેટલીક જે ફૂગ છે એ પ્રાણીઓ ઉપર પણ ઉગતી જોવા મળે. પ્રાણીઓ ઉપર પણ આવી લીલ છે ઉગતી જોવા મળે. જેમ કે પહાડો ઉપર જોવા મળતા જે રીંછ છે એના ઉપર કાયમ માટે આવી જે લીલ છે એ એના શરીર ઉપર ઉગતી હોય. કારણ કે આપણે જાણીએ છીએ રીંછ છે એ એના શરીર ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં વાળ ધરાવતા હોય, અને આવા જે રીંછ છે એની પહાડો ઉપર હોય એટલે ખાસ કરીને ભેજનું પ્રમાણ વધારે હોય, અને આવા ભેજયુક્ત વિસ્તારની અંદર આવી લીલ છે એ સરળતાથી વિકાસ પામી શકે. એટલે આવી કેટલીક જે લીલ છે એ આ રીતે પહાડો ઉપર આપણને જોવા મળે છે, અને આવા પ્રકારની જે લીલ છે એ આ રીતે રીંછના શરીર ઉપર વિકાસ પામતી જોવા મળે છે. એટલે એ રીંછને કોઈ નુકસાન કરતી નથી કે રીંછની અંદરથી પોષણ નથી મેળવતી. પોષણ તો એ પોતાની જાતે જ બનાવે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જ બનાવે, પણ એના ઉપર રીંછના શરીર ઉપર વાળનો જથ્થો ખૂબ જ મોટા પ્રમાણમાં હોય, એટલે આવી જે લીલ છે એના ઉપર ઉગી નીકળે. પછી આવી જે લીલ છે એની સામાન્ય રચના કેવી જોવા મળે? લીલની અંદર એની સામાન્ય રચના કેવી હોય? એટલે ત્યાર પછીનો જે મુદ્દો છે એટલે કે ફકરાની અંદર એની રચના આપેલી છે. લીલની રચના, તેની રચના કેવી હોય? તો આપણે સામાન્ય રીતે આગળ જોઈ ગયા કે લીલ જે છે એ સાદા સુકાયક સ્વરૂપે જોવા મળે છે. સાદા સુકાયક, સાદો એટલે કે એકદમ તંતુમય કે એવા પ્રકારની રચના ધરાવતું હોય. એટલે સુકાયક, સુકાયક એટલે કે એની અંદર જેમ વનસ્પતિની અંદર મુખ્યના 3 અંગો હોવા જોઈએ, એને આપણે વનસ્પતિ કહીએ છીએ. મૂળ, પ્રકાંડ અને પર્ણ, એમ 3 અંગો હોવા જોઈએ એમ આપણે કહીએ છીએ. પણ આવા પ્રકારની જે લીલ છે એની અંદર, એ રીતે ફૂગની અંદર અને આગળ બીજી કેટલીક જે દ્વિઅંગી વનસ્પતિઓ છે એમાં પણ મૂળ, પ્રકાંડ કે પર્ણ જેવી કોઈ રચના વિકસિત સ્વરૂપે જોવા મળતી નથી. એટલે જે આવી વનસ્પતિઓની અંદર મૂળ, પ્રકાંડ કે પર્ણ જેવી વિકસિત રચનાઓ આવેલી ન હોય એવા પ્રકારના વનસ્પતિના દેહને સુકાયક તરીકે ઓળખવામાં આવે. એને શું કહેવાય? સુકાયક, અથવા એને ખાલી સુકાય પણ કહેવાય. સુકાય અથવા સુકાયક તરીકે એને ઓળખવામાં આવે. એટલે આવી લીલ જે છે
એના સ્વરૂપ અને કદ એ ખૂબ જ પરિવર્તનશીલ છે, એટલે કે એના સ્વરૂપ અને કદની અંદર ખૂબ જ આપણને વિવિધતા જોવા મળે છે. જે આપણે આગળ જે આકૃતિ છે એની અંદર આપણે જોઈ શકીએ કે એની અંદર એના કદ અને સ્વરૂપની અંદર ઘણી બધી વિવિધતા આપણને જોવા મળે. પહેલાં આપણે અહીંયા એની જે માહિતી છે જોઈ લઈએ, પછી આપણે એની આકૃતિ જોઈશું એટલે આપણે એનો ખ્યાલ આવશે. આકૃતિ 3.1 કે જે ક્યાંય આપણે આવી આ ચેપ્ટરની અંદર આવતી આવી મોટાભાગની કોઈ આકૃતિઓ આપણે દોરવાની આવતી નથી. બધી આકૃતિઓ ફક્ત આપણી સમજ માટે જ છે, એમાં કોઈ આકૃતિ આપણે દોરવાની નહીં આવે. એટલે એના સ્વરૂપ અને કદમાં કેવી વિવિધતા જોવા મળે તો કે ખાસ કરીને ક્લેમિડોમોનાસ નામની જે આવી લીલ છે, ક્લેમિડોમોનાસ, અહીંયા કલમિડોમોનાસ છે પણ એનું ખરેખર નામ છે ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ એટલે એના જો અંગ્રેજી નામ ઉપરથી ઘણી વખત આપણે એને કલમિડોમોનાસ એમ પણ લખી શકીએ, પણ કારણ કે CHLA એ રીતે આપણે આપેલું છે, CHLE આપેલું નથી, પણ સામાન્ય રીતે એને ક્લેમિડોમોનાસના નામથી જ ઓળખવામાં આવે છે. જે સૂક્ષ્મ એકકોષી સ્વરૂપે આપણને જોવા મળે. એટલે આવી જે લીલ છે એ કેવી છે તો કે સૂક્ષ્મ અને એકકોષી સ્વરૂપે જોવા મળે. જ્યારે વોલ્વોક્સ જેવી જે આવી લીલ છે એ વસાહતો સ્વરૂપે જોવા મળે છે. એ વસાહતો સ્વરૂપે એટલે કે વોલ્વોક્સ જેવી આવી લીલ છે એ ઘણી બધી લીલ સાથે ઉગી નીકળે અને આવી લીલ છે એ સાથે વિકાસ પામેલી જોવા મળે. એટલે આવી જે લીલ છે એ આપણને વસાહતો સ્વરૂપે જોવા મળતી હોય. એ જ રીતે કેટલીક એવી લીલ છે કે જે યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા આ પ્રકારની લીલ જે છે એ તંતુમય સ્વરૂપે જોવા મળે. વોલ્વોક્સ જે છે એ વસાહત સ્વરૂપે જોવા મળે, ક્લેમિડોમોનાસ છે એ એકકોષી સ્વરૂપે જોવા મળે, યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા છે લાંબા તંતુમય સ્વરૂપે જોવા મળે છે. એ જ રીતે કેટલીક લીલ છે ખૂબ જ મોટા વિસ્તાર સ્વરૂપે પણ જોવા મળે. એટલે મોટો વિસ્તાર એટલે કદ એટલે કે એનો જે વિસ્તાર જે છે એ કોઈ મોટા પ્રમાણમાં એક જ આવી લીલ છે એ મોટા વિસ્તારની અંદર પથરાયેલી હોય, એ એક જ સ્વરૂપે હોય. જેમ કે કેટલીક દરિયાઈ લીલ ના થોડાક સ્વરૂપો કે જે દરિયાઈ ઘાસ તરીકે ઓળખાય છે અને જે વિરાટ વનસ્પતિ દેશની રચના બનાવે છે. એટલે આવી દરિયાઈ લીલ જે છે એ દરિયાની અંદર મોટા વિસ્તારની અંદર એ ફેલાયેલી હોય. એટલે એનો આખો જે દેહ છે એ સળંગ જ હોય. એટલે વિરાટ વનસ્પતિ દેહ સ્વરૂપે, વિરાટ એટલે ખૂબ જ મોટા વનસ્પતિ દેહ સ્વરૂપે આવા પ્રકારની દરિયાઈ લીલ છે એ આપણને જોવા મળે છે. એટલે આ રીતે આવી જે લીલ છે એ અલગ અલગ સ્વરૂપે જોવા મળે. કેટલીક લીલ એક કોષી હોય, કેટલીક લીલ જે છે એ આપણને આવી તંતુમય સ્વરૂપે જોવા મળે, જેમ કે યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા. એ જ રીતે દરિયાઈ ઘાસ તરીકે ઓળખાતી કેટલીક જે લીલ છે જેને કેલ્પ તરીકે ઓળખવામાં આવે, દરિયાઈ ઘાસ, આ પ્રકારની લીલ છે ખૂબ જ મોટા કદ સ્વરૂપે એટલે કે દરિયાની અંદર મોટા વિસ્તારની અંદર એ પથરાયેલી હોય, પાણીની અંદર એ મોટા વિસ્તારમાં પથરાયેલી હોય એવા સ્વરૂપે પણ જોવા મળે છે. એટલે આવા પ્રકારની લીલના કેટલાક જે સ્વરૂપો છે એ આપણને અહીંયા આગળ આ આકૃતિની અંદર આપેલા છે. તો એની અંદર જો એના જુદા જુદા પછી આગળ નામ આવશે એના આધારે એને લીલી લીલને, બદામી લીલને, રાતી લીલને એ રીતે એને ઓળખવામાં આવે.
પણ અહીંયા ખાલી આપણે એના સ્વરૂપ જ જોવાના છે. જેમ કે વોલ્વોક્સ અને યુરોથ્રિક્સ એ જે લીલ છે એ આપણને આ પેલી જે બે આકૃતિ છે એની અંદર આપેલી છે. અને આ પ્રકારની જે લીલ છે એ આપણને વોલ્વોક્સ કે જે વસાહત સ્વરૂપે જોવા મળે, અને યુલોથ્રિક્સ નામની જે આવી લીલ છે એ તંતુ સ્વરૂપે જોવા મળે. જો આવી વસાહતની અંદર જે આવા પ્રકારની ઘણી બધી મોટી સંખ્યામાં આવી લીલ છે, એકબીજા એના કોષો છે એ આવા તંતુઓ દ્વારા જોડાયેલા હોય, અને એની અંદર બાળ વસાહત એટલે કે એને જે પ્રજનનની ક્રિયા દ્વારા નવા પ્રકારના લીલના કોષો નિર્માણ થાય એ પણ એની અંદર સાથે ગોઠવાયેલા હોય. એટલે આવી વોલ્વોક્સ જે છે એ વસાહત સ્વરૂપે જોવા મળે, જ્યારે યુરોથ્રિક્સ છે એ આવા તંતુ સ્વરૂપે આવેલી હોય, એના લાંબા લાંબા તંતુ સ્વરૂપે આપણને આવી લીલ છે એ જોવા મળે. એ જ રીતે ત્યાર પછીની જે બી આકૃતિ છે એમાં લેમિનારિયા, ફ્યુકસ અને ડિક્ટિયોટા, લેમિનારિયા, ફ્યુકસ અને ડિક્ટિયોટા આ પ્રકારની જે લીલ છે એ બદામી લીલ છે. શા માટે એના એ બદામી લીલ તરીકે ઓળખવામાં આવે છે અને એના લક્ષણો કેવા હોય એ આપણે આગળ આવશે. અહીં તો ખાલી આપણને એના સ્વરૂપ વિશેની આકૃતિ આપેલી છે એટલે આપણે એને જોઈએ છીએ. પછી એની વિસ્તૃત માહિતી છે એના લક્ષણોના આધારે આપણે જોશું. એટલે જો આ પ્રકારની લીલ છે એ દઢ ગ્રહ એટલે કે એના જેને આપણે સ્થાપક અંગ કહીએ છીએ એવા સ્થાપક અંગ દઢ ગ્રહની મદદથી એ પાણીના તળિયે કે જમીન ઉપર એ ચોટેલી હોય, ખડકો ઉપર કે જમીન ઉપર કે પાણીના તળિયે એ જુદી જુદી રીતે એ ચોટીને રહે. આ દ્રઢ ગ્રહની મદદથી એની સાથે ચોટીને રહે અને એ આ રીતે આવા વિસ્તૃત એવા પટ્ટી સ્વરૂપની રચના સ્વરૂપે આપણને આવી લીલ છે જોવા મળે. એ રીતે જે સી આકૃતિ છે એની અંદર રાતી લીલ જે આપણને આપેલી છે, જેમાં પોરફાયરા અને પોલિસાઇફોનિયા નામની આ જે બે લીલ છે એ બદામી રાતી લીલ તરીકે ઓળખાય છે. અને આવા પ્રકારની જે રાતી લીલ છે એમાં ખાસ કરીને જે પોલિસાઇફોનિયા જે છે એ આપણને શાખિત સ્વરૂપે જોવા મળે છે. જેની અંદરથી આવા વૃક્ષોની અંદર શાખાઓ હોય એવી શાખાઓ જોવા મળે, એની મુખ્ય ધરી હોય અને એના ઉપરથી શાખાઓ છે વિકાસ પામે, જે ખાસ કરીને પાણીની અંદર આપણે જોવા મળે છે. એટલે આ રીતે આવી જે લીલ છે એ અલગ અલગ એના જુદા જુદા સ્વરૂપે આપણને જોવા મળતી હોય, અને આવા પ્રકારના જે લીલના જુદા જુદા આવા સ્વરૂપો છે એ અલગ અલગ રીતે આપણે જોવા મળે છે. હવે ત્યાર પછી આવી જે લીલ છે એ લીલની અંદર આગળના એના જે લક્ષણો છે એ એના પ્રજનન માટેના લક્ષણો આવશે. પહેલાં આપણે એના કયા લક્ષણો જોયા તો કે લીલની અંદર એનું નિવાસ સ્થાન, પછી એની સામાન્ય રચના, અને હવે આવશે લીલની અંદર પ્રજનન. તો આવી લીલની અંદર પ્રજનન કઈ રીતે થાય એ હવે આપણને આપેલું છે. તો આપણે જાણીએ છીએ કે લીલ જે છે એ વાનસ્પતિક, અલિંગી અને લિંગી એમ ત્રણેય પ્રકારનું પ્રજનન છે દર્શાવે. અહીંયા વાનસ્પતિક પ્રજનન છે એ આમ જોઈએ તો એક લિંગી પ્રજનનનો જ પ્રકાર છે, પણ વનસ્પતિ માટે અહીંયા થોડુંક એને અલગ પ્રકાર તરીકે આપેલો છે. શા માટે તો કે એની અંદર લિંગી જે અલિંગી પ્રજનન છે એમાં ઘણી વખત બીજાણુ જેવી રચનાઓ નિર્માણ થાય અને એના દ્વારા પ્રજનનની ક્રિયા થાય, પણ વાનસ્પતિક પ્રજનનની અંદર ખાસ કરીને જેને આપણે અવખંડન એમ કહીએ છીએ, એટલે કે એના દેહના અમુક ટુકડાઓ થઈ જાય અને દરેક જે ટુકડાઓ છે એ નવી આવી લીલ તરીકે વિકાસ પામી શકે. એટલે અહીંયા વાનસ્પતિક પ્રજનનને અલગ પ્રજનનની પદ્ધતિ તરીકે મૂકવામાં આવેલ છે. એટલે આ રીતે
આવા પ્રકારની જે લીલ છે એની અંદર વાનસ્પતિક પ્રજનન, પછી અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, આમ ત્રણેય પ્રકારની પદ્ધતિઓ દ્વારા એની અંદર આવું પ્રજનન છે એ થાય. જેમાં પેલું વાનસ્પતિક પ્રજનન. જો આ રીતે એના અલગ અલગ ભાગ છે એ પાડતા જાઓ અને તમે જો એને યાદ રાખો તો સરળતાથી તમને આ બધી માહિતી છે યાદ રહી જશે. અને એના માટેના કોઈ પણ પ્રકારના જ્યારે આપણને કોઈ MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે પણ આપણે એને સરળતાથી યાદ રાખી શકશું. એટલે આ રીતે આવી જે લિંગી પ્રજનનની જુદી જુદી જે પદ્ધતિઓ છે એની અંદર આપણે જેમ આગળ જોઈ ગયા એમ ઘણા બધા પ્રકારની પદ્ધતિઓ જોવા મળે, પણ ખાસ કરીને વાનસ્પતિક જે પ્રજનન છે એમાં ખાસ કરીને અવખંડન એ એનો મુખ્ય પ્રકાર છે. અવખંડન. અવખંડન એટલે શું? તો કે આવા પ્રકારની લીલના જેનો દેહ હોય એના એક કરતાં વધારે ટુકડા થાય અને દરેક જે ટુકડો છે કે દરેક જે ખંડ છે એ સુકાયકમાં વિકાસ પામે, સુકાયક તરીકે, એટલે કે લીલના દેહ તરીકે વિકાસ પામે. આપણે જોયું ને સુકાય એટલે શું? તો કે ખાસ કરીને નીચલી કક્ષાની જે બધી વનસ્પતિઓ છે એમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ એવા સ્પષ્ટ ભાગો છે આપણને જોવા મળતા નથી. એટલે આવા પ્રકારની વનસ્પતિના દેહને આપણે સુકાય અથવા સુકાયક એમ કહીએ છીએ. એટલે આ રીતે અવખંડનની ક્રિયા દ્વારા એમાં વાનસ્પતિક પ્રજનન થાય. પછી આ પ્રજનનનો બીજો પ્રકાર જેને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ, જેમાં અલિંગી પ્રજનન છે એ વિવિધ પ્રકારના બીજાણુઓના સર્જન દ્વારા થાય. આવું અલિંગી પ્રજનન જે છે એ વિવિધ પ્રકારના બીજાણુઓના સર્જન દ્વારા થાય. એમાં બીજાણુ વિકાસ પામે અને એના દ્વારા આવું પ્રજનન કરાય. આપણે જાણીએ છીએ કે આવા જે બીજાણુઓ જે છે એના દ્વારા જે આવી પ્રજનનની ક્રિયા થાય એમાં બીજાણુઓ બે પ્રકારના હોય. એક ચલ બીજાણુ અને બીજા અચલ બીજાણુ. ચલ બીજાણુ અને અચલ બીજાણુ એમ બે પ્રકારના બીજાણુઓ હોય. પણ મોટા ભાગે લીલની અંદર આવું પ્રજનન છે એ ચલ બીજાણુ દ્વારા થાય, જેને આપણે જૂ સ્પોર તરીકે ઓળખીએ છીએ. જૂ સ્પોર, ચલ બીજાણુ. એટલે કે આ પ્રકારના જે બીજાણુઓ છે એ એવી વિશિષ્ટ પ્રકારની કસા જેવી રચના ધરાવતા હોય અને આવા પ્રકારની કસાની મદદથી એ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન પામી શકે. આવા જે ચલ બીજાણુ છે કેવા હોય? તો કે એ કસાધારી હોય. કસાધારી અને ચલાયમાન હોય એટલે એ પોતાની જાતે હલનચલન પામી શકે. જેમ કે આ પ્રકારના બીજાણુઓ છે એ આવા પ્રકારની રચના ધરાવતા હોય અને આવી એક અથવા તો કેટલાકની અંદર બે, એક કે બે આવી કસા આવેલી હોય. અને આવા પ્રકારના જે બીજાણુઓ છે એને ચલ બીજાણુ કહેવાય. આવા બીજાણુઓને ચલ બીજાણુ કહેવાય. અને આવા પ્રકારના જે આવા ચલ બીજાણુઓ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી હલનચલન કરી શકે અને સરળતાથી એ હલનચલન કરી અને એને અનુકૂળ પરિસ્થિતિ મળે એટલે એનું અંકુરણ થઈ અને એમાંથી નવા છોડનું સર્જન કરી શકે. એટલે આ રીતે આવા કસાધારી અને ચલાયમાન આવા બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન છે એ થાય. મોટે ભાગે આવી લીલની અંદર અચલ બીજાણુઓ ઓછા જોવા મળે. મોટે ભાગે ચલ બીજાણુ દ્વારા જ આવું અલિંગી પ્રજનન થાય. એટલે આપણને એવું કીધું છે મુખ્યત્વે, એટલે કે મોટે ભાગે ચલ બીજાણુ દ્વારા આવું અલિંગી પ્રજનન થાય. એ જ રીતે ત્રીજા પ્રકારનું આવું જે પ્રજનન છે એ લિંગી પ્રજનન. પેલું વાનસ્પતિક પ્રજનન, બીજું અલિંગી પ્રજનન અને ત્રીજું લિંગી પ્રજનન. આવું
લિંગી પ્રજનન થાય એની અંદર આપણે જાણીએ છીએ કે જેમાં એક અથવા તો બે સજીવ ભાગ લે છે અને આવા એક અથવા તો બે સજીવ દ્વારા જન્યુઓ નિર્માણ કરી અને પ્રજનનની ક્રિયા થાય. એની અંદર જન્યુઓ નિર્માણ થાય અને આવા જન્યુઓમાંથી બે જન્યુઓ એકબીજા સાથે જોડાય, જેને આપણે નર જન્યુ અને માદા જન્યુ કહીએ છીએ. આ રીતે આવા નર અને માદા જન્યુ એમ બે પ્રકારના જન્યુઓ એકબીજા સાથે જોડાય અને એની અંદરથી નવો કોષ બને, જેને આપણે ફલિતાંડ અથવા યુગ્મન જ કહીએ છીએ. અને આવા જન્યુઓના જોડાણની ક્રિયા થાય ને આપણે શું કહીએ છીએ તો કે ફલન કહીએ છીએ. એટલે બે જન્યુઓ વચ્ચે ફલનની ક્રિયા થઈ અને ફલિતાંડ બને અને એમાંથી પછી આવી લીલ જે છે એનો વિકાસ થાય. અથવા તો આવું જે ફલિતાંડ હોય એમાંથી ઘણી વખત પછી પાછા બીજાણુઓનું પણ સર્જન થાય, પણ એ આપણે આગળ એમાં એના જીવનચક્ર દરમિયાન આપણે જોશું. એટલે આ રીતે બે જન્યુઓના જોડાણ દ્વારા ફલિતાંડ બને અને એ રીતે એની અંદર લિંગી પ્રજનનની ક્રિયા થાય. કે લિંગી પ્રજનનની અંદર હંમેશા નર અને માદા જન્યુઓ એમ બે પ્રકારના જન્યુઓ નિર્માણ થાય. એ જ રીતે આવા જન્યુઓ જે છે એ કસાધારી અને કદમાં એક સરખા અથવા કસાવિહીન અને કદમાં એક સરખા હોઈ શકે. જન્યુઓ કેવા હોય તો કે બે પ્રકારના હોય. કેટલાક જે છે એ કસાધારી હોય. આવા કસાધારી હોય તો એની જેમ આપણે અહીંયા જે બીજાણુઓ જોયા ચલ બીજાણુ જેવા જ હોય અને આવા કસાધારી જે આવા જન્યુઓ છે એ હલનચલન કરી શકે અને આવા કસાધારી બીજાણુઓ છે એ કદમાં એક સરખા હોય. દાખલા તરીકે યુલોથ્રિક્સ નામની જે આવી લીલ છે એની અંદર આવા જન્યુઓ છે એ કસાધારી અને કદમાં એક સરખા હોય છે. જ્યારે કેટલીક વનસ્પતિની અંદર આવા જન્યુઓ છે કસાવિહીન હોય એટલે કસા ન હોય એટલે એ પોતાની જાતે હલનચલન કરી શકતા નથી, પણ એ કદમાં એક સરખા હોય. દાખલા તરીકે સ્પાઇરોગાયરા એટલે યુલોથ્રિક્સ નામની લીલની અંદર જન્યુઓ કસાધારી અને ચલિત હોય, જ્યારે સ્પાઇરોગાયરાની અંદર જન્યુઓ કસાવિહીન અને અચલિત હોય. પણ આવા કસાધારી હોય કે કસાવિહીન હોય આ બંને પ્રકારના જન્યુઓ કદમાં કેવા હોય તો કે એક સરખા હોય. એટલે આવા જન્યુઓ કદમાં કસાધારી હોય તો એક સરખા હોય અને કસાવિહીન હોય તો કદમાં એક સરખા હોય. એટલે આવા જન્યુઓને સમજન્યુક પ્રકારનું પ્રજનન કહેવાય. એને કેવું પ્રજનન કહેવાય? સમજન્યુક પ્રકારનું પ્રજનન કહેવાય. એટલે એને આઇસોગેમોસ તરીકે ઓળખવામાં આવે. આઇસોગેમોસ તરીકે એને ઓળખવામાં આવે. અને આવા જે જન્યુઓ છે એને અહીંયા આપણે થાય પણ આઇસોગેમેટ કહેવાય. ગેમેટ એટલે જન્યુઓ, એને આઇસોગેમેટ તરીકે ઓળખવામાં આવે. અને આવા જન્યુ જે હોય એને આઇસોગેમોસ તરીકે ઓળખવામાં આવે. એટલે આવા સમજન્યુ શેમાં જોવા મળે તો કે યુલોથ્રિક્સ નામની લીલ માં સમજન્યુ કસાધારી હોય અને સ્પાઇરોગાયરાની અંદર આવા સમજન્યુ છે એ કસા વિહીન હોય એટલે અચલિત જોવા મળે. એ જ રીતે યુડોરિના નામની જે લીલ છે એની કેટલીક જે જાતિઓ હોય એની અંદર આવા જન્યુઓ અસમાન એટલે કે સરખા ન હોય એવા પ્રકારના બે જન્યુઓના જોડાણ દ્વારા આવું લિંગી પ્રજનન થાય. એટલે આવા જન્યુઓ જે છે એ કદમાં સરખા નથી
એટલે કે એક જન્યુ છે એ કદમાં નાનો હોય, જ્યારે બીજો જન્યુ છે કદમાં મોટો હોય. એમાં ખાસ કરીને નર અને માદા જન્યુ બે પ્રકારના જે જન્યુઓ હોય એમાંથી કોઈ પણ એક જન્યુ, મોટે ભાગે નર જન્યુ છે એ કદમાં નાનો હોય અને માદા જન્યુ છે કદમાં મોટો હોય, મોટે ભાગે એવું જોવા મળે. એટલે આ રીતે યુડોરીના નામની લીલની અંદર આવા બંને જન્યુઓ છે એ અલગ અલગ કદના હોય, નાના મોટા હોય, એટલે એને અસમજન્યુક અથવા તો વિષમજન્યુક પ્રકારનું પ્રજનન કહેવાય. એને વિષમજન્યુક એનિસોગેમોસ એટલે વિષમજન્યુ અને આઇસોગેમોસ એટલે સમજન્યુક. અસમજન્યુક અથવા વિષમજન્યુક પ્રકારનું આવું જે પ્રજનન છે એ આપણને આ યુડોરીના નામની લીલની અંદર જોવા મળે. આવા જે વિષમજન્યુક હોય એમાં ખાસ કરીને બે જન્યુઓ પૈકી એક મોટા કદનો હોય જે અચલિત અને સ્થાયી માદા જન્યુ, અને નાના જન્યુ છે એ ચલિત હોય જેને નર જન્યુ તરીકે ઓળખવામાં આવે. બે જન્યુઓ હોય એમાં મોટે ભાગે આવા વિષમજન્યુની અંદર જે માદા જન્યુ હોય એ મોટા કદનો અને અચલિત એટલે કે સ્થાયી હોય, જે પોતાની જાતે હલનચલન કરી શકતો નથી. જ્યારે બીજો જે જન્યુ છે નાનો અને ચલિત એટલે કે અસ્થાયી હોય, જે નરજન્યુ તરીકે ઓળખાય. એટલે આ રીતે મોટા કદના અચલિત અને નાના કદના ચલિત એવા બે જન્યુઓ એટલે કે માદા જન્યુ અને નરજન્યુ વચ્ચે જોડાણ થાય, બંને જન્યુ એકબીજા સાથે જોડાય અને જેને અંડજન્યુક પ્રકારનું પ્રજનન કહેવાય. એટલે આ રીતે આવા બંને જન્યુઓ એકબીજા સાથે જોડાય અને આવા પ્રકારનું પ્રજનન દર્શાવે, જેને અંડજન્યુક તરીકે ઓળખવામાં આવે. અને આવા પ્રકારનું અંડજન્યુક પ્રકારનું આવું જે પ્રજનન છે એ સામાન્ય રીતે આપણને વોલ્વોક્સ અને ફ્યુકસ નામની લીલની અંદર જોવા મળે. વોલ્વોક્સ અને ફ્યુકસ આવી જે લીલ છે એની અંદર આપણને આવા પ્રકારનું પ્રજનન છે એ જોવા મળે. એટલે અહીંયા લિંગી જે પ્રજનન છે એની અંદર જન્યુઓ દ્વારા પ્રજનનની ક્રિયા થાય. જો આવા બંને જન્યુઓ છે એ સરખા કદના હોય તો એને સમજન્યુક કહેવાય, અને જો આવા જન્યુઓ જે છે એ બંને નાના મોટા કદના હોય તો એને અસમજન્યુક અથવા વિષમજન્યુક તરીકે ઓળખવામાં આવે. સમજન્યુક જે આપણને યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરામાં જોવા મળે, જેમાં યુલોથ્રિક્સની અંદર આવા જન્યુઓ જે છે એ કેવા હોય તો કે કસાધારી એટલે કે ચલિત હોય. સ્પાયરોગાયરાની અંદર કસાવિહીન એટલે કે અચલિત જોવા મળે. એ જ રીતે યુડોરીના નામની જે લીલની જાતિ છે એની અંદર બે અસમાન કદના એટલે કે અલગ અલગ કદના જન્યુઓ આવેલા હોય, એટલે આપણે એને અસમજન્યુક અથવા તો એને વિષમજન્યુક પ્રકારનું પ્રજનન કહેવાય. આવા જે વિષમજન્યુક પ્રકારના જે આવા પ્રજનનની ક્રિયા થાય કે પછી સમજન્યુક પ્રકારના પ્રજનનની ક્રિયા થાય, એમાં બે જન્યુઓ પૈકી ખાસ કરીને જે મોટા કદનો અચલિત એટલે કે સ્થાયી કે જે પોતાની જાતે હલનચલન કરી શકતો નથી એવા પ્રકારના જન્યુને માદા જન્યુ કહેવાય. જ્યારે નાના કદના અને ચલિત એટલે કે અસ્થાયી એટલે પોતાની જાતે હલનચલન કરી શકે, કારણ કે એની અંદર હલનચલન કરવા માટે કસા જેવી રચના આવેલી હોય. આ રીતે આવા
નરજન્યુ અને માદાજન્યુ બંને વચ્ચેનું જોડાણ થાય, જેને આપણે ફલન કહીએ છીએ. એટલે બંનેના જોડાણ દ્વારા જે નવો કોષ બને એને આપણે શું કહીએ છીએ? તો કે ફલિતાંડ. અને આ પ્રક્રિયાને શું કહેવાય? તો કે આ પ્રક્રિયાને અંડજન્યુક તરીકે ઓળખવામાં આવે. એટલે આવા બે જન્યુઓનું જોડાણ થાય એને અંડજન્યુક કહેવાય. અને આવા પ્રકારનું અંડજન્યુક દ્વારા આવું જે પ્રજનન છે એ આપણને વોલ્વોક્સ અને ફ્યુકસ નામની લીલની અંદર જોવા મળે. એટલે આ રીતે લીલની અંદર પ્રજનનની ક્રિયા થાય. આ રીતે લીલમાં પ્રજનનની ક્રિયા. એટલે જો એમાં પ્રજનનની ક્રિયા જે છે એ ત્રણેય રીતે થાય. ત્રણેય રીતને આપણે વહેંચી નાખવાની. જેમાં વાનસ્પતિક પ્રજનન જે અવખંડન દ્વારા થાય, એટલે કે એના એક કરતાં વધારે ટુકડા થાય ને એમાંથી દરેક ટુકડામાંથી નવું સુકાય છે, વિકાસ પામે. અલિંગી પ્રજનનમાં બીજાણુઓનું નિર્માણ થાય. અને આવા બીજાણુ મોટે ભાગ કેવા હોય? તો કે જે ચલ બીજાણુ તરીકે આવેલા હોય અને એ કસાધારી હોય. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને એને અનુકૂળ પર્યાવરણ મળે એટલે એમાંથી અંકુરણ થઈ અને નવી લીલનો વિકાસ થાય. એ જ રીતે લિંગી પ્રજનનની ક્રિયાની અંદર બે જન્યુઓનું જોડાણ થાય. અને આવા પ્રકારના જે જન્યુઓ છે એની અંદર સમજન્યુક અને વિષમજન્યુક અથવા અસમજન્યુક પ્રકારનું પ્રજનન છે જોવા મળે. સમજન્યુક એટલે શું? તો કે બંને જન્યુઓ કદ અને આકારમાં સરખા હોય તો એને સમજન્યુક કહેવાય. જો બંને કદ અને આકારમાં સરખા ન હોય તો એને અસમજન્યુક અથવા વિષમજન્યુક કહેવાય. અને આવા પ્રકારના જન્યુઓ જે છે એના વચ્ચે જોડાણ થઈ અને એના દ્વારા આવું પ્રજનન થાય, જેને આપણે અંડજન્યુક પ્રકારનું પ્રજનન છે એમ કહીએ છીએ, જે આપણને વોલ્વોક્સ અને ફ્યુકસની અંદર જોવા મળે. એટલે આ રીતે એમાં પ્રજનનની ક્રિયા. એટલે આ રીતે લીલનું નિવાસસ્થાન, એની રચના અને એમાં પ્રજનન જે બરાબર વ્યવસ્થિત રીતે આપણે એને ધ્યાનમાં રાખવાનું. અને આ રીતે એના અલગ અલગ વિભાગ પાડી અને જો આપણે એને યાદ રાખીએ તો સરળતાથી આપણે એને યાદ રાખી શકીએ. અને હવે લીલની આગળની જે માહિતી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.